સુરતના પાંડેસરા વિસ્તારમાં આગ લાગી। પાંડેસરામાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં આગનો બનાવ સામે આવ્યો। પહેલા માળે આવેલા ગાદલાના ગોડાઉનમાં આગ લાગી। આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની સંભાવના છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે, જાણી શકાયું નથી। તો અરવલ્લીના ભિલોડામાં સુનોખના જંગલમાં આગ લાગી ગઈ। બપોરે એકાએક ડુંગર પરથી ધુમાડા દેખાયા। સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો। મોડાસા પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું। ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી, જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારીએ ખનીજ માફિયા અને લીંબડી ડીવાયએસપી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ કર્યો। જે મામલે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે ઓડિયો ક્લિપમાં રહેલો નંબર અન્ય વ્યક્તિના નામે હોવાની શક્યતા છે। પ્રાંત અધિકારીએ કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। ડીવાયએસપીએ જાતે જ સુઓ મોટો દાખલ કરી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ કરી। સાથે જ ઓડિયો ક્લિપમાં રહેલા નંબરથી તેમના પરિવારજન અને પોલીસ સ્ટાફ પણ અજાણ છે। નંબર જોવામાં આવે તો આ પોતે મારો નંબર છે નહીં। આમાંથી ક્યારેય પણ મારા અથવા મારા ફેમિલી દ્વારા આમાંથી કોઈ નંબર યુઝ કરવામાં આવેલો નથી, અથવા તો મારા સ્ટાફના કોઈ મેમ્બર દ્વારા અથવા મારા કોઈ પોલીસના સભ્યો દ્વારા આ જેટલા પણ મારા ડિવિઝનમાં છે એમાંથી કોઈ આ નંબર ક્યારેય વાપરેલો નથી। આ નંબર સાથે મારો કોઈ સંપર્ક હોય અથવા આવી કોઈ પણ બાબતમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય તો ચોક્કસપણે મારા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે। દ્વારકામાં અધિક કલેક્ટરના નામથી રોફ જમાવતા યુવક યુવતી પોલીસના હાથ લાગ્યા। ખંભાળિયામાં પોલીસે અધિક કલેક્ટરના નામથી ચાલતી ખાનગી કાર પકડી પાડી। જીલ પંચમિતિયા અને નામના એક વ્યક્તિની કાર પર આરએસી અને એડીએમ અધિક કલેક્ટરની પ્લેટ લગાડવામાં આવી। આશ્ચર્યની વાત એ છે કે પ્લેટ સાથે કારના ઉપરના ભાગે પોલીસની કારમાં હોય એવી ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરેલી હતી। હાલ તો ખંભાળિયા પોલીસે બંને યુવક યુવતી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ કરી છે। ગ્રે કલરની ગાડી એમને શંકાસ્પદ જણાતા એમને ચેક કરાવી। જે ગાડીમાં આગળ તથા પાછળ આરએસસી એન્ડ એડીએમનું સરકારી જે લાલ કલરનું બોર્ડ હોય તેવું લગાવેલું હતું અને તેમનો તે દુરુપયોગ કરી રહ્યા હતા। તો તેમાં શંકાસ્પદ જણાતા તેમની પૂછતાછ કરતા એવું